દિલ ધ્રુજાવી નાખનારી અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પીએમ રિપોર્ટ પણ ચોંકાવનારા આવ્યા છે. પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને તંત્ર દ્વારા મુખ્ય 4 વસ્તુઓ સોંપવામાં આવી છે. કોફિનમાં બંધ ડેડ બોડી, મૃતકની વસ્તુઓ કે કપડાના ટુકડા જો બચ્યા હોય તો, મૃત્યુનું પ્રમાણપત્ર અને પીએમ રિપોર્ટ. તો પ્લેનમાં સવાર લોકોને જે રીતનું મોત મળ્યું એનાથી આઘાતમાં સરી પડેલા સ્વજનો હજી ઉભરી શકતા નથી. જીવતા જાગતા લોકોને પળમાં બાળીને કોલસો કરી નાખનારા બનાવ કેટલો ખતરનાક હશે તેનો ખુલાસો પીએમ રિપોર્ટમાં થયો છે. ચરોતરના એક મૃતકના સ્વજને જણાવ્યું કે પ્લેન ક્રેશમાં મારા માતા પિતા બંનેનું મૃત્યુ થયું હતું. અમને ડેડ બોડી ઉપરાંત તેમની પાસેથી જે વસ્તુઓ મળી હતી તે એક ડબ્બામાં પેક કરીને આપવામાં આવી હતી, જેમાં મારા પિતાની ઘડિયાળ હતી તેમજ અર્ધ બળેલા શર્ટના સાવ નાના ટુકડા હતા. આ ઉપરાંત રિપોર્ટમાં ડેડ બોડી કઈ સ્થિતિમાં હતી તેનું પણ વર્ણન હતું. મારા મમ્મીનું બોડી કઈ પોઝિશનમાં હતું તેની વાત રિપોર્ટમાં લખેલી હતી, તેમજ તેમનું મોઢું ખુલ્લું રહી ગયું હતું તેની પણ નોંધ હતી. આ ઉપરાંત બોડીના મિસિંગ અંગોની પણ વિગત હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાના શર્ટના ટુકડાવાળો ડબ્બો ઘરે લઈને આવ્યો હતો, જે જોઈને મારા પરિવારજનો બેભાન જેવા થઈ ગયા હતા. પિતાના શર્ટના ટુકડા પેટ્રોલમાં ભીંજાયેલા હોય તેવું લાગતું હતું. જ્યારે સૌરાષ્ટ્રના એક મૃતકના સ્વજને જણાવ્યું હતું કે અમે હોસ્પિટલ દ્વારા કોફિનમાં પેક કરીને ડેડ બોડી સોંપવામાં આવી હતી. તે વખતે અમારું કાઉન્સેલિંગ કરાયું હતું, જેમાં અમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જરૂર ન લાગે તો કોફિન ખોલશો નહીં. કોફિન સાથે જ અંતિમ સંસ્કાર કરજો અને જો ખોલવું જ હોય તો 4-5 લોકોની હાજરીમાં જ ખોલજો, જેથી આઘાત ઓછો લાગે. અમે છેક સુધી કોફિન ખોલ્યું ન હતું. અંતિમ સંસ્કારની 2 મિનિટ પહેલા તેમનું ઉપરનું ઢાંકણ ખોલીને જોયું તો બોડી 100% બળી ગઈ હતી. હાડ પિંજર જેવી સ્થિતિમાં હતી. અમે તરત જ પાછા પેક કરી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. તો અમદાવાદના મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે કોફિનમાં ડેડ બોડીની સાથે ખોળામાં સમાઈ શકે તેવો એક બ્લુ રંગનો પ્લાસ્ટિકનો ડબ્બો આપવામાં આવ્યો હતો, જેમાં ઉપર સફેદ કલરનું ઢાંકણ હતું, જેમાં ફરતે ડોક્ટર યુઝ કરે તેવી ડ્રેસિંગ ટેપ મારેલી હતી. તો બોક્સ ઉપર બોડીનો નંબર લખેલો હતો, જેથી અંદર મૃતદેહ ઉપરથી જે કપડાં બચ્યા હતા તેના ટુકડા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતકોના પરિવારજનોને 2 પાનાનો પીએમ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક સાયન્સના જવાબદાર અધિકારીઓની સહી હોય છે. પહેલા પાને મૃતકનું નામ, ઉંમર સહિતની વિગત હોય છે. પીએમ રિપોર્ટના બીજા પાના ઉપર બાહ્ય અને આંતરિક નિરીક્ષણની નોંધ કરવામાં આવી છે. તો બાહ્ય કારણોમાં ડેડ બોડી ઉપર પહેરેલા કપડાં કે કપડાના અવશેષોનો રંગ સહિતનું વિવરણ હોય છે. આ ઉપરાંત ગળા કે હાથ ઉપર મળી આવેલી વસ્તુ કે ઘરેણાની વિગત હોય છે, જેમ કે વીંટી, ચેઇન, બંગડી કે ઘડિયાળ સહિત જે વસ્તુ મળી હોય તેનો ઉલ્લેખ હોય છે. આર્ટિફિશિયલ દાંત કે શરીરમાં કોઈ પ્લેટ નંખાવી હોય તો તેની વિગત પણ જણાવવામાં આવે છે. આ સિવાય બોડી કેટલા ટકા સળગી ગઈ, માંસપેશીઓ અને વાળની શું સ્થિતિ હતી તે પણ જણાવવામાં આવે છે. પીએમ રિપોર્ટમાં આંતરિક નિરીક્ષણમાં અમદાવાદ પોલીસ કમિશનરના 12 જૂનના પત્ર મુજબ ડેડ બોડીનું આંતરિક નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. આ મુજબનું લખાણ છે. આ અંગે ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે અમે બહુ બધી બોડીને એમ્બામ્બિંગ કરી હતી, જેમ કે ઘણી બોડી આઉટ સ્ટેશન કે આઉટ ઓફ કન્ટ્રી લઈ જવાની હતી. જે બોડીને મોકલવામાં આવી હતી તેની સાથે એમ્બામ્બિંગ સર્ટિફિકેટ તેમજ કોફન સર્ટિફિકેટ પણ ઇસ્યુ કર્યા હતા. 2 સર્ટિફિકેટ પછી જ બોડીને એર ટ્રાવેલમાં મોકલી શકાય છે.